વેલકમ માય ડિયર સ્ટુડન્ટ્સ, એબી સ્કૂલ નવસારીની ઓનલાઈન લેક્ચર સિરીઝની અંદર હું કેજે ગોસ્વામી તમારું સ્વાગત કરું છું. મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે સ્ટ્રક્ચરલ આઇસોમર્સ એટલે કે બંધારણીય સમઘટકોના ઘણા બધા પ્રકારો જોયા, બરાબર. એક્સ્ટ્રા પણ કેટલાક પ્રકારો જોયા, એ બધા તમને ખબર પડી ગઈ હશે, બરાબર. હવે આ કોન્સેપ્ટ જે છે એ કેવી રીતે પૂછાય એ તો બધા સમઘટકો કમ્પ્લીટ થાય ત્યાર પછી હું તમને સમજાવીશ, બરાબર. તો એના માટે પણ આપણે કેટલીક બાબતોની ચર્ચા અત્યારે કરવી પડશે, બરાબર. તો પહેલા આપણે સમજી લઈએ કે સમઘટકોના કેટલા પ્રકારો છે અને કયા કયા પ્રકારના સમઘટકો હોઈ શકે, બરાબર. તો જો આપણે શરૂઆત કરીએ તો આપણી પાસે છે અવકાશીય સમઘટકતા, એટલે કે આપણે એક સમઘટકતાનો પ્રકાર જોઈ લીધો બંધારણીય. હવે કયા લેવાના છે? અવકાશીય સમઘટકો, જેને આપણે કહીએ છીએ સ્ટીરિયો આઇસોમર્સ, બરાબર. સ્ટીરિયો આઇસોમર્સ, એને ટૂંકમાં એસઆઈ પણ કહેવાય છે, પણ એનો ઉપયોગ આપણે વધારે કરવાના નથી. એસઆઈ, સ્ટીરિયો આઇસોમર્સ, બરાબર. અને બંધારણીય સમઘટકો જેને સ્ટ્રક્ચરલ આઇસોમર કહેવાય. તો એસઆઈ જે છે એના માટે વધારે યુઝ આપણે કરીશું. ક્લિયર છે મિત્રો? બરાબર. તો એ વસ્તુ આપણને ખ્યાલ આવી જશે અને આપણે યુઝ કરતા જશું એટલે તમને ખ્યાલ આવતો જશે. આ શું છે? બ્રોડ લેંગ્વેજ ની અંદર પ્રકાર છે, જેમ કે આઇસોમર્સ. આઇસોમર્સ તો ઘણા બધા પ્રકારના હોય, બરાબર. એમ આ એક બ્રોડ લેંગ્વેજ છે. એટલે આ જો તમે એમ કહો કે આના અવકાશી આઇસોમર છે, તો એનાથી કોઈ અર્થપૂર્ણ વાત એવી થતી નથી, કારણ કે અવકાશીય સંઘટકતા પાછી ઘણા બધા પ્રકારની હોય. તો એ કેવા કેટલા પ્રકારની હોય એ ખાસ આપણે જોવું જોઈએ, એટલે એના ઉપર આપણે ખાસ જોવાના છે. તો જોઈએ કેવી રીતે આપણે એને ઇવેલ્યુએટ કરીશું, બરાબર. તો જોઈએ અવકાશીય સંઘટકતા કોને કહેવાય. તો મિત્રો, બંધારણીય સમઘટકતા અને અવકાશીય સમઘટકતા વચ્ચેનો તફાવત મેં તમને ત્યારે કીધેલો હતો, બરાબર. તો સ્ટીરિયો આઇસોમરમાં બધી જગ્યાએ લાગુ પડે એવું નથી કે સંકીર્ણોની અંદર ડેફિનેશન્સ છે. ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં પણ સેમ ડેફિનેશન્સ તમને જોવા મળે. તો આ ડેફિનેશન શું છે? તો આ ડેફિનેશન જે છે એ મેં તમને કીધું હતું, બોન્ડિંગ કનેક્ટિવિટી ઉપર જો તમે આપો તો વધારે સારી રીતે તમે આ ડેફિનેશન જે છે તમે આપી શકો. તો હવે એ ડેફિનેશન જો કે તમારા સબ્જેક્ટની અંદર જે ડેફિનેશન છે, બરાબર, બંધારણીય સમઘટકોની, કે ભાઈ જે સંકીર્ણોના હિસાબે આપણે વાત કરીએ તો જે સંકીર્ણોના અણુસૂત્રો સમાન પણ બંધારણીય સૂત્ર જુદા હોય તો કોઈ વાંધો નથી, એ ડેફિનેશન ચાલશે. પણ એના કારણે તમે બંધારણનો મતલબ તો ઘણી બધી વસ્તુ થાય. એનું 3 ડાયમેન્શનલ સ્ટ્રક્ચર એ પણ એનું બંધારણ જ છે, બરાબર. તો અલ્ટિમેટલી એના ઘણા બધા વાક્યો થઈ શકે. એટલે એમ ગણો તો વ્યાખ્યા જે છે એ સ્ટીરિયો આઇસોમર અને સ્ટ્રક્ચરલ આઇસોમરને અલગ નથી કરી શકતી. તો વધારે ચોખ્ખી વ્યાખ્યા કઈ થઈ? બંધ રચના ઉપર આધારિત, બરાબર. તો ત્યાં મેં તમને કીધેલું હતું કે સ્ટીરિયો આઇસોમર બંધારણીય સમઘટકો કોને કહેવાય? તો કે એવા સંકીર્ણો કે જેના અણુસૂત્રો સમાન છે. જો કે સમઘટક શબ્દ આવ્યો એટલે અણુસૂત્રો સમાન જ, બરાબર. તો જે સમઘટકો કે જેના અણુસૂત્રો સમાન હોય પરંતુ તેની બોન્ડિંગ કનેક્ટિવિટી જુદી હોય. બોન્ડિંગ કનેક્ટિવિટીનો મતલબ થાય કે દાખલા તરીકે આપણે લિંકેજ આઇસોમરની વાત કરીએ તો મેટલ સાથે કોણ જોડાયેલું હતું, બરાબર. એક આપણે ઉભયદંતી લિગેન્ડની વાત કરી હતી, તો જો હું CN ની વાત કરું તો CN માં C જોડાયેલો હોય છે. જ્યારે એનો બીજો સમઘટક છે જેમાં NC લખીએ છીએ તેમાં કોણ જોડાયેલું હોય છે? NC જોડાયેલું હોય છે, N જોડાયેલું હોય છે. તો આમાં બોન્ડિંગ કયો થયો? MC બોન્ડ થયો. આમાં બોન્ડિંગ કયું થયું? MN બોન્ડ થયો. એટલે બોન્ડિંગ કનેક્ટિવિટી કેવી છે? ડિફરન્ટ, બરાબર. જ્યારે બોન્ડિંગ કનેક્ટિવિટી સેમ હોય અને આઇસોમર હોય, ફરીથી કહો, જ્યારે બોન્ડિંગ કનેક્ટિવિટી સેમ હોય અને આઇસોમર હોય ત્યારે એવા આઇસોમરને શું કહેવામાં આવે છે? સ્ટીરિયો આઇસોમર્સ કહેવામાં આવે છે. એટલે કે અહીંયા કાર્બન, તો અહીંયા પણ કાર્બન જ જોડાયેલો હોય છતાં પણ સમઘટકો ઉત્પન્ન કરતા હોય તો એને શું કહેવામાં આવે છે? આઇસોમર કહેવામાં આવે છે. કયા પ્રકારના? સ્ટીરિયો આઇસોમર્સ. ક્લિયર? તો વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. યાદ રાખવા માટે આપણે બોન્ડિંગ કનેક્ટિવિટી ખાસ યાદ રાખશું, કારણ કે આપણે આ જે સમઘટકો છે ને ઓળખવાના હોય છે. તો એ ઓળખતો જ આવે જો તમે એને અલગ રીતે ડિફાઇન કરેલા હોય, બરાબર. તો એની ડેફિનેશન મેં તમને કીધી, આશા રાખું કે તમને સમજાઈ ગઈ હશે. ક્લિયર છે? નેક્સ્ટ પોઈન્ટ ઉપર આપણે, બરાબર. તો અલ્ટિમેટલી આની ડેફિનેશન અહીંયા જ આપેલી છે, જે સવર્ગ સંયોજનોમાં સમાન રાસાયણિક સૂત્ર અને સમાન રાસાયણિક બંધન હોય તેવા સમઘટકોને અહીંયા અસમાન આવે મિત્રો. સોરી, મેં જ ભૂલ કરી. સમાન રાસાયણિક બંધન હોય તો તેવા સવર્ગ સંયોજનો શું કહેવાય? સ્ટીરિયો આઇસોમર. તો હવે જો આ તો બધામાં સેમ જ હોય, કારણ કે આઇસોમર છે એટલે આ તો સેમ જ હોવાનું છે, બરાબર. પણ
સમાન બંધન, આને કહેવાય બોન્ડિંગ કનેક્ટિવિટી. શું કહેવાય? બોન્ડિંગ કનેક્ટિવિટી. એટલે કીધું બોન્ડિંગ કનેક્ટિવિટી. બરાબર? તો બોન્ડિંગ કનેક્ટિવિટી, રાસાયણિક બંધન પણ સમાન હોય તો એને શું કહેવામાં આવે છે? તમારું સ્ટીરિયોઆઈસોમર કહેવામાં આવે. એવું ક્યારે બને? બરાબર? તો એની વાત આપણે ખાસ કરવાના છીએ. તો એ વસ્તુ આપણે ખાસ સમજવી પડશે કે ભાઈ બંધન સમાન છતાં પણ શા માટે વસ્તુ આવે છે. તો એની વાત જો કે તમે 11મા ધોરણમાં પણ કરી ગયા છો. બરાબર? એટલે તમને થોડો ઘણો તો એનો અનુભવ છે જ. અહીંયા વધારે એડવાન્સમાં આપણે થોડુંક શીખવાના છીએ. ઇવન તમારે હેલોજન યુક્ત સંયોજનો એની અંદર પણ એ વસ્તુ તમારે આવશે, ખાસ શીખવા જેવી છે. બરાબર? તો બે જગ્યાએ તમને એનો ફાયદો થવાનો છે, પણ સંકીર્ણમાં થોડુંક ડિફરન્ટ છે, તો એ ધ્યાનમાં રાખજો. બરાબર? જોઈએ તો આજે અવકાશીય સંઘટકતા છે એના પાછા બે પ્રકારો. કયા કયા? તો કે એક તો છે ભૌમિતિક સંઘટકતા અને બીજું છે આપણી પાસે પ્રકાશીય સંઘટકતા. ભૌમિતિક સંઘટકતાને ઇંગ્લિશમાં કહેવાય જીઓમેટ્રિકલ આઇસોમર્સ. બરાબર? એને આપણે ટૂંકમાં શું કહેવાના છીએ? જીઆઈ. એટલે હું એમ કહું કે આના જીઆઈ મળે છે એનો મતલબ શું થયો? ભૌમિતિક સંઘટકો મળે છે, જીઓમેટ્રિકલ આઇસોમર્સ. પ્રકાશીય સંઘટકો જે છે એને કહેવામાં આવે છે ઓપ્ટિકલ આઇસોમર્સ. તેને હું ઓઆઈ તરીકે દર્શાવીશ. બરાબર? ઓઆઈ અને જીઆઈ. ક્લિયર? કારણ કે આનું સંઘટક નામ બહુ લાંબુ છે એટલે આપણે ફટાફટ બોલવા માટે એને જીઆઈ અને ઓઆઈ કહી દઈશું. ક્લિયર? નેક્સ્ટ, ભૌમિતિક સંઘટકતા જે છે એની ડેફિનેશન શું? બરાબર? તો એની વાત આપણે કરવાના છે. જો એક જનરલ ડેફિનેશન હું તો એ પાલન કરતા જ હશે. બરાબર? એટલે બોન્ડિંગ કનેક્ટિવિટી આમાં પણ સેમ હશે, બોન્ડિંગ કનેક્ટિવિટી આમાં પણ સેમ હશે. બરાબર? તો નવું શું છે એ હવે ત્યાં જોવાનું છે. તો આ પ્રકારની સંઘટકતા એટલે કે ભૌમિતિક સંઘટકોની અંદર આપણે વાત કરીએ છીએ, તો આ પ્રકારની સંઘટકતા હિટ્રોલેપ્ટિક સંકીર્ણોમાં લિગેન્ડની જુદી જુદી ગોઠવણીના કારણે બનતા સંકીર્ણોને ભૌમિતિક સંઘટકો કહેવામાં આવે છે. તો આ પ્રકારની સંઘટકતા ક્યારે ઉદ્ભવે છે? તો કે હિટ્રોલેપ્ટિક સંકીર્ણોની અંદર. તો હિટ્રોલેપ્ટિક ભાઈ મેં તમને બે વ્યાખ્યાઓ લખાવેલી છે. વ્યાખ્યાઓ બધી કમ્પ્લીટ હોવી જોઈએ કારણ કે બધી આપણે ઉપયોગમાં આવવાની છે. ક્લિયર? તો બે વ્યાખ્યાઓ લખાવી હતી મેં, હિટ્રોલેપ્ટિક અને હોમોલેપ્ટિક. યાદ છે? બરાબર? તો હિટ્રોલેપ્ટિક કોને કહેવાય? તો કે જો સંકીર્ણની અંદર એક કરતા વધારે પ્રકારના લિગેન્ડ હોય. પ્રકાર યાદ રાખજો, એક કરતા વધારે તો હોય જ લિગેન્ડ. બરાબર? એક લિગેન્ડ સાથે સંકીર્ણ તો બનાવતા પણ નથી આપણે. તો અલ્ટિમેટલી એક કરતા વધારે પ્રકારના લિગેન્ડ હોય તો એને શું કહીએ છીએ આપણે? હોમોલેપ્ટિક અને હિટ્રોલેપ્ટિક. બરાબર? અને હોમોનો મતલબ શું થાય? સમાન. હોમોનો મતલબ યાદ રાખજો શું થશે? સમાન. તો અલ્ટિમેટલી જો બધા લિગેન્ડ સમાન હોય તો એને શું કહેવાય? હોમોલેપ્ટિક. આપણે વ્યાખ્યા આપેલી હતી. બરાબર? CONH3 એક સંકીર્ણ છે, તેમાં 6 NH3 જ છે. એનો મતલબ પ્રકાર તો એક જ છે, એમોનિયા સિવાય કોઈ બીજો લિગેન્ડ જ નથી, તો એ હોમોલેપ્ટિક થશે. અને હું એમ કહું કે મારી પાસે એક સંકીર્ણ છે CONH3 4Cl2, તો ત્યાં બે પ્રકારના લિગેન્ડ છે, NH3 પણ છે અને Cl પણ છે, તો એને હિટ્રોલેપ્ટિક સંકીર્ણ કહેવામાં આવે. બરાબર? 2 3 4 5 ગમે એટલા હોય, પછી બધાને હિટ્રોલેપ્ટિક જ કહેવાય. બરાબર? તો હોમોલેપ્ટિકમાં એક જ પ્રકાર, હિટ્રોલેપ્ટિકમાં બે કે તેથી વધુ પ્રકાર. બરાબર? ક્લિયર છે? તે વસ્તુ ખ્યાલ આવી ગયો છે. હિટ્રોલેપ્ટિક સંકીર્ણોની અંદર જ જોવા મળે. એટલે કે બધા જ જો એક સરખા હોય, એટલે મને કોઈ એવું ઓપ્શન આપે કે નીચેની અંદર કયા સંકીર્ણની અંદર ભૌમિતિક સંઘટકતા જોવા મળતી નથી અને મને એક ઓપ્શન આપેલું હોય CONH3 તો હું આખો મીચી કોઈ પણ બીજી વસ્તુ વિચાર્યા સિવાય હું કહી દઈશ કે ભાઈ એની અંદર ભૌમિતિક સંઘટકતા ઉદ્ભવે નહીં. કારણ કે હોમોલેપ્ટિક સંકીર્ણ છે. ખબર પડી? તો આ બધી વસ્તુ આપણને કામમાં આવવાની છે. બરાબર? ખાસ મહત્વના પ્રશ્નો છે, મોસ્ટ ટાઈમ. બરાબર? ધ્યાન રાખતા જજો. ક્લિયર છે? આટલી વસ્તુ ખ્યાલ આવી ગયો હશે. બરાબર? ઉદાહરણ હું તમને આપીશ ત્યારે વધારે ખ્યાલ આવશે. બરાબર? આ પ્રકારની સંઘટકતા મુખ્યત્વે 4 અને 6 સવર્ગાંક ધરાવતા સંકીર્ણોની અંદર નીચે મુજબ સમજી શકાય. જો મિત્રો મેં તમને કીધું હતું બરાબર કે અલ્ટિમેટલી આપણે આ ચેપ્ટરની અંદર મોટા ભાગે એવા સંકીર્ણોનો અભ્યાસ કરીશું જેની અંદર સવર્ગાંક કેટલો હોય? 4 અને 6. બરાબર? પણ 4 અને 6 જ પ્રકારના સંકીર્ણો મળે છે એ વસ્તુ પાછી કેવી થશે? ખોટી. બરાબર? કારણ કે એની સિવાયના પણ સંકીર્ણો મળે છે. એટલે કે 2 વાળા પણ છે આપણી પાસે. બરાબર? 3 વાળા પણ હશે, 4 વાળા પણ હશે, 5 વાળા સંકીર્ણો પણ મળે છે, 6 વાળા પણ મળે છે, 7 વાળા પણ મળે છે, અને અમુક સંકીર્ણોની અંદર તો 9 લિગેન્ડ, 2 ધાતુ, બધું. બરાબર? એટલે બહુ વસ્ટ સબ્જેક્ટ છે, પણ અલ્ટિમેટલી આપણે
એવા સંકીર્ણો કે જે મોટા ભાગે મળે છે, બરાબર. મોટા ભાગના સંકીર્ણો 80-85% ઉપરના સંકીર્ણો જે છે એ 4 અને 6 વાળા જ હોય છે. તો આપણે આ પ્રકારના સંકીર્ણોને જ ખાસ ઇવેલ્યુએટ કરીશું. બાકીના સંકીર્ણો રેર કેસમાં જોવા મળશે, કેટલાકનો આપણે ઉપયોગ કરીશું, કેટલાકનો નથી કરવાનો. પણ આપણી જે આખી વસ્તુ સમજવાના છીએ એ આ બે માટે સમજીશું, અને તમને આ બે માટે પૂછાશે. પછી કોમ્પિટિટિવ લેવલ હોય કે પછી સાદું બોર્ડનું લેવલ, બરાબર, બધામાં 4 અને 6 જ આવશે. 5ની થોડીક માહિતી આપણી પાસે હોવી જોઈએ, તે હું તમને નોંધમાં લખાવવાનો જ છું, બરાબર. કોમ્પિટિટિવની તૈયારી આપણે સાથે જ ચાલે છે. ક્લિયર છે? તો જોઈએ 4 અને 6 પ્રકારના લિગેન્ડ્સની અંદર. તો પહેલા સવર્ગાંક 4 લઈશું, બરાબર. આ મિત્રો ખાસ ધ્યાન રાખજો, ચોપડીમાં વાંચશો તો બધું છે, આ બધી વસ્તુ જ છે, ચોપડીની જ છે, બરાબર, બુકમાં જ છે, પણ અલ્ટિમેટલી એટલું બધું મિક્સચર છે કે તમને એની અંદરથી અલગ અલગ પોર્શન જોવા મળશે નહીં. એટલે ખાસ સમજી લેજો. એકવાર ખબર નહીં પડે તો બીજી વાર વિડીયો જુઓ, ત્રીજી વાર વિડીયો જુઓ, એટલે તમને આની અંદર ખ્યાલ આવવા મળશે, બરાબર. આની અંદર પ્રેક્ટિસ ખાસ જોઈશે ભૌમિતિક સંઘટકોની અંદર, બરાબર. તો જોઈએ ક્યાં પ્રોબ્લેમ થશે એ પણ હું તમને કહીશ. પહેલા સવર્ગાંક 4 જોઈશું, પછી સવર્ગાંક 6 જોઈશું, બરાબર. તો પહેલા સવર્ગાંક 4 ની વાત જો આપણે કરીએ, જો A B C D આપણે 4 લિગેન્ડની જરૂર છે, તો મેં 4 લિગેન્ડને શું કરી દીધા, ધારી લીધા, બરાબર. અને ધારણા મેં એમ જ નથી કરેલી. વૈજ્ઞાનિક આખી વૈજ્ઞાનિક યુનિટ જે છે એની અંદર આપણે હોમોલેપ્ટિક લિગેન્ડ, જો હોમોલેપ્ટિક એકદંતીય લિગેન્ડ જે હોય, એકદંતીય લિગેન્ડ, એને આપણે કોના વડે દર્શાવીએ છીએ, સ્મોલ લેટર વડે દર્શાવીએ છીએ. આ નિયમ છે, બરાબર, આ નિયમ છે. તો એને સ્મોલ લેટર વડે દર્શાવવામાં આવે છે. એટલે મારે બધા એકદંતીય લિગેન્ડ છે એટલે ખ્યાલ આવી ગયો, બરાબર. તો આ A B C D A જો એકદંતીય લિગેન્ડ હોય તો, એટલે આપણે આ ધારી લીધું. એટલે આપણે ઉદાહરણ આપીશું, એની અંદર ABCD નો ઉપયોગ કરીશું, તો એમાં તમારે સમજી લેવાનું કે ABCD 4 પ્રકારના એકદંતીય લિગેન્ડ છે. ક્લિયર? મારે દ્વિદંતીય લિગેન્ડની જરૂર પડે તેને કેપિટલ વડે દર્શાવવામાં આવે છે, પણ દર્શાવવાની થોડીક રીત જુદી છે. હમણાં હું તમને કહીશ, બધું એક સાથે ભણી શકાતું નથી. ક્લિયર? બરાબર છે? તો આ વસ્તુ ખ્યાલ આવી ગયો. નેક્સ્ટ, સવર્ગાંક 4 ધરાવતા સમચતુષ્ફલકીય સંકીર્ણો ભૌમિતિક સંઘટકતા દર્શાવતા નથી, માત્ર સમચોરસ સંકીર્ણો ભૌમિતિક સંઘટકતા દર્શાવે છે. પાછો પ્રોબ્લેમ, આ શું લખેલું છે મિત્રો? સવર્ગાંક 4 એને મતલબ કે 4 લિગેન્ડ જો જોડાયેલા હોય તો તમારી પાસે બે જ આકારો શક્ય બને. કેટલા? બે જ આકારો, બરાબર. કયા કયા? તો એક તો આકાર છે સમચતુષ્ફલકીય અને બીજો આકાર છે સમચોરસ. આ બે આકાર જોવા મળે, બરાબર. તો અહીંયા શું કહેવા માંગે છે કે સમચતુષ્ફલકીય સંકીર્ણોમાં GI જોવા મળતા નથી. GI જોવા મળતા નથી, માત્ર સમચોરસની અંદર GI જોવા મળે છે. ક્લિયર? સંકરણ કેવી રીતે નક્કી કરવું બધું હું તમને કહીશ, બરાબર. એ બધું આગળ આવશે. તો આટલી વસ્તુ અત્યારે યાદ રાખો. સમચતુષ્ફલકીયમાં જીઓમેટ્રિકલ આઇસોમર હોતા નથી, ભૌમિતિક સંઘટકો હોતા નથી. સમચોરસ સંઘટકોની અંદર એ GI જોવા મળે છે. તો એ વસ્તુ આપણે અહીંયા ઇવેલ્યુએટ કરેલી છે. તો કેવી રીતે? તો જો આમાં નથી, આમાં છે, બરાબર. એનો મતલબ આપણે અહીંયા GI ની વાત કરીએ છીએ તો આપણે આની વાત કરીશું જ નહીં. ક્લિયર? આ એક લાઈન કરી દીધી, પતી ગયું, બરાબર. હવે કોની વાત કરવાની છે? માત્ર સમચોરસની. તો આપણે માત્ર સમચોરસની વાત અહીંયા કરીશું. ક્લિયર છે? તો સવર્ગાંક 4 ધરાવતા સમચોરસ સંકીર્ણો બધા જ નહીં, એમાંથી પણ કેટલાક એવા છે કે જે ભૌમિતિક સંઘટકતા દર્શાવતા નથી, બરાબર. શા માટે? તો એ બધી વાતો હું કરું છું, બરાબર. પૈકી એટલે કે સમચોરસ સંકીર્ણો જે GI દર્શાવે છે એમાંના પાછા MA4 અને MA3B એ પાછા દર્શાવતા નથી. હવે કેવી રીતે ચેક કરું એમાં હું કહું. હવે પેલા જોઈ લો, આ સંકીર્ણ છે, એને સવર્ગ પ્રભાવ ક્ષેત્ર આપણે કહીએ છીએ, ચોરસ કૌંસ, બરાબર. આખી વસ્તુ મેં એમ કહેવાય ને કે એક આર્બિટરી યુનિટમાં લખેલી છે, અથવા તો એક ધારણા તરીકે લખેલી છે. એટલે કે M નામની કોઈ ધાતુ છે, A નામનું એક દંતીય કોઈ લિગેન્ડ છે. A4 છે, એનો મતલબ હોમોલેપ્ટિક સંકીર્ણ. તો અહીંયા પહેલેથી જ કહી દીધેલું છે કે હોમોલેપ્ટિક સંકીર્ણની અંદર તો ભૌમિતિક સંઘટકતા જોવા મળે નહીં, માત્ર શેમાં જોવા મળે છે? હેટરોલેપ્ટિકની અંદર. તો આમાં તો મસ્તી નથી આવવાની. સર આ ઉપર શું કરેલું છે? +or-n. તો એ વીજભાર છે. આની અને આની ઓક્સિડેશન અવસ્થાના અનુરૂપ તમને વીજભાર ત્યાં જોવા મળશે, જેને કેવી રીતે કેલ્ક્યુલેટ કરવો આપણને ખ્યાલ છે, બરાબર.
MA3B આ ઇલેક્ટ્રોલાઇટિક સંકીર્ણ છે, બે પ્રકારના લિગેન્ડ છે, વીજભારની ઉપર પ્લસ ઓર માઈનસ n છે, તો એની અંદર પણ નહીં, બરાબર. હવે સારી કેમ ખબર પડે, બરાબર, તો એ મોટો પ્રશ્ન છે, તો એની વાત હવે હું તમને કહી દઉં કે કેવી રીતે ખ્યાલ આવે કે સર એની અંદર સમઘટકતા જોવા મળતી નથી, બરાબર. તો એની વાત આપણે કરીએ. જો જીઆઈ એટલે કે જીઓમેટ્રિકલ આઇસોમર ને કેવી રીતે તમે ચેક કરી શકો, બરાબર. તો ચેક કરવાની રીત શું છે તો હું તમને કહી દઉં. પહેલી વાત, સવર્ગાંક જ્યારે તમારી પાસે હોય એમ ગણો તો સમચતુષ્ફલકીની વાત આપણે કરીએ તો સમચતુષ્ફલકીમાં શું થાય ખબર, બરાબર. સમચતુષ્ફલકીમાં કોઈ લિગેન્ડ કોઈની સામે હોતો નથી, બરાબર. હવે તમે પહેલા સમચોરસમાં સમજી લે, પછી સમચતુષ્ફલકીનું તમને કહું. સમચોરસ, ખરેખર આપણે આટલી જ કન્ડિશન જોવાની છે આપણી ટેક્સ્ટ બુક ના અનુરૂપ, પણ કેટલી કન્ડિશન બની શકે તો જો માનો કે મારી પાસે ચાર પ્રકારના લિગેન્ડ છે A B C D, બરાબર, અને મારે ચાર સવર્ગાંક વાળા સંકીર્ણ બનાવવા છે તો હું કેટલા પ્રકારના બનાવી શકું તો જો MA4 પ્લસ ઓર માઈનસ n, હવે હું દર વખતે લખીશ નહીં, ખાલી બરાબર સમજી લેવાનું, તેમ સમજાવું છું. MA4 MA4, બરાબર. તો 4 માંથી હું 3 કરી નાખું, એક નવું લિગેન્ડ દાખલ કરી દઉં તો એક આ થશે કે જે મેં બે લખેલા છે, બરાબર. બીજું શું થશે, બીજું હું કરી શકું 2A અને 2B, એક આ થશે, બરાબર. ત્રીજું હું શું કરી શકું MA2 BC, આ કરી શકાય, બરાબર. એટલે ત્રણ પ્રકારના લિગેન્ડ, ક્લિયર. અને છેલ્લે હું શું કરી શકું MABCD. આના સિવાય કોઈ શક્યતા બચતી નથી, બરાબર. હવે તમે કહેશો સર એ કેવી રીતે, તો હું આમ લખું તો સર આ નવી શક્યતા ના થઈ ગઈ, બરાબર. હું આવી રીતે લખું MABC2, બરાબર. હું આ રીતે લખું MA2CD, બરાબર. હું આ રીતે લખું MB2C2, બરાબર. તો ઘણી બધી શક્યતાઓ તમે હજુ વિચારી શકો, નો ડાઉટ, બરાબર, પણ આ એક પણ શક્યતા નથી, બરાબર. એ શું છે આપણે ધારેલું છે બધું, બરાબર. ધારેલું નો મતલબ શું થયો કે જો ચારે ચાર લિગેન્ડ, અને કેવી રીતે જોવાનું છે, હવે એવું જોવાનું છે કે ચારે ચાર લિગેન્ડ સરખા, ત્રણ લિગેન્ડ સરખા, એક લિગેન્ડ જુદો, બે લિગેન્ડ સરખા, બીજા બે લિગેન્ડ સરખા, બે લિગેન્ડ સરખા, બીજા બંને જુદા, બરાબર, બંને જુદા, એટલે ત્રણ પ્રકારના લિગેન્ડ, ચારે ચાર લિગેન્ડ જુદા જુદા, ક્લિયર. હવે આમાં જો બે લિગેન્ડ સરખા, બે જુદા જુદા, તો આ જે છે ને એ આના જેવું છે. તમે A2 લખો કે B2 લખો કઈ ફરક પડતો નથી. તમે આને B2AC લખો કે A2BC લખો કે C2AC લખો, કોઈ ફરક પડતો નથી. બધું કેવું થાય, સેમ ટુ સેમ જ. ખબર પડે એટલે આ બે સેમ થવા, પછી તો ગમે એમ લખો. આ સમજો, બરાબર. આપણે હજુ આગળ 6 વાળામાં જઈશું ત્યારે વધારે કન્ફ્યુઝન થવાનું છે, એટલે આ વસ્તુ અત્યારે સમજી લેજો. ક્લિયર છે, બરાબર. નેક્સ્ટ, હવે તમે આ લખ્યું તો મિત્રો આ બે સેમ જ છે. જો તમે બે સરખા બે જુદા, તો આ બધા સેમ. ક્લિયર, બરાબર. કઈ નવું નથી દોર્યું. અને સર તમે આ રીતે લખો તો B2C2, તો ભાઈ B2C2 બરાબર, બે સરખા અને બીજા બે પણ સરખા, તો અલ્ટિમેટલી આ આના જેવું છે. ક્લિયર, બરાબર. એટલે આવી શક્યતાઓ વિચારવાની નથી, તમારે સાદી શક્યતા વિચારવાની, બધા લાગુ પડશે. આની સિવાય તમે કઈ કરી શકો કે જેની અંદર બે લિગેન્ડ સરખા હોય, ચાર લિગેન્ડ સરખા હોય, તો આ પછી તમે B4 લખો, એનું એ C4 લખો, એનું એ D4 લખો, એનું એ તમે E4 લખો તો પણ એનું એ, બરાબર. આપણે તો ચાર લિગેન્ડ ધારેલા છે, તમે પાંચમું લિગેન્ડ પણ ધારી લો, સ્મોલ e, તો સેમ વસ્તુ થશે. ક્લિયર,
ખાસ સમજો, બરાબર. આની અંદર આપણે વિડીયો થોડો લેન્ધી થઈ જવાનો છે. આટલો ખ્યાલ આવી ગયો હશે, બરાબર બરાબર છે. હવે આની અંદર તમે જો સમચતુષ્ફલકીય સંકીર્ણ રાખો તો કઈ નહીં થાય. આ બધાની શક્યતા આમાં પણ છે, આ બધાની શક્યતા પેલામાં પણ છે. આટલી વસ્તુ ખ્યાલ આવી ગયો છે. કન્ફ્યુઝન કાઢી નાખું, બરાબર. હવે આ જે બધી શક્યતા છે એ બધી આમાં પણ લાગુ પડે અને આમાં પણ લાગુ પડે, કારણ કે બેમાં સવર્ગાંક તો 4 જ છે. પણ મેં તમને કીધું એ રીતે સમચતુષ્ફલકીય સંકીર્ણોની અંદર બધી શક્યતાઓ છે, પણ બધામાંથી કોઈ પણ જીઆઈ નહીં દર્શાવે. કેમ? જસ્ટ હમણાં કહું, બરાબર. સમચોરસ સંકીર્ણોની અંદર જીઆઈ દર્શાવે છે. ક્લિયર? આ સમજાઈ ગયું છે. હવે પેલા સમચોરસમાં સમજી લઈએ, પછી હું સમચતુષ્ફલકીયમાં છેલ્લે તમને કહી દઉં, બરાબર. હવે હું જો સમચોરસ સંકીર્ણ, એનો મતલબ પ્લેનર, એક જ 2D, બરાબર. આ જે મારું બોર્ડ છે એ સમચોરસ જ છે, બરાબર. તો અલ્ટિમેટલી 2D અવસ્થા છે, તો એનું આ રીતે દર્શાવીશું. હવે જોજો ખાસ, બરાબર. અહીંયા m, આ 4 મારા સવર્ગ બંધ અને આ સમચોરસ સંકીર્ણ. હવે હું A4 ની વાત જો કરું, A અને A, જોજો ખાસ, બરાબર. હવે હું આ જગ્યા બદલું, બરાબર. આ જગ્યા બદલું, આ એને અહીંયા મૂકી દઉં, આ એને ત્યાં મૂકી દઉં, તો ભાઈ કઈ નવું મળશે મને? નહીં મળે, બરાબર. જ્યાં A હતું ત્યાં A છે, A હતું ત્યાં A, બીજું કઈ છે નહીં, બરાબર. તો અલ્ટિમેટલી આમાં તમે ગમે ત્યાં મૂકશો, અને આમ ટ્રાન્સફર કરો, અને આમ ટ્રાન્સફર કરો, અને આમ ટ્રાન્સફર કરો, કઈ નવું મળવાનું નથી. ક્લિયર? બરાબર. મળશે નહીં. હવે બીજું કરું, બરાબર. A3B, પછી હું તમને ચેક કરવાની એક શોર્ટકટ રીત પણ આપીશ, બરાબર. શોર્ટકટ રીતમાં આપણે ચેક કરી લઈશું. આ કયું સંકીર્ણ હતું? MA4 પ્લસ ઓર માઇનસ n. મિત્રો સ્ટ્રક્ચર દોરેલું હોય ને એની ઉપર જો વીજભાર દર્શાવવો હોય તો તમે આ રીતે દર્શાવી શકો. ક્લિયર? બરાબર. હું ત્યાં નથી દર્શાવતો, કારણ કે આપણે ખાલી સમજીએ છીએ, બરાબર. પણ ત્યારે તમારે ઉદાહરણ આપવાના હોય ત્યારે આ રીતે કરવું પડશે. હવે હું લખું છું MA3B પ્લસ ઓર માઇનસ n, બરાબર. તો જો 3A, 1 2 and 3, અને એક B, તો એ B હું રેડ કલર થી દર્શાવું એટલે તમને ખ્યાલ આવે, બરાબર. ક્લિયર? હવે જોજો, હંમેશા કોઈ નવું સ્ટ્રક્ચર છે કે નહીં કેવી રીતે ખબર પડે? તો આજુબાજુમાં જોવાનું ને, બરાબર. તો આજુબાજુમાં હું જોઉં તો B ની એક બાજુ A છે, B ની એક બાજુ A છે, B ની સામેની બાજુ A છે, એટલે B ની ચારે બાજુ A જ છે, બરાબર. હવે હું જો આનું નવું સ્ટ્રક્ચર બનાવું, આનું નવું સ્ટ્રક્ચર બનાવું, A અને B સ્થાન ફેરવીને, બરાબર. તો હવે જોઈ લઈએ. આમ તો નવું સ્ટ્રક્ચર દેખાય છે તમને. I છે નવું ને I છે નવું, જેમાં B અહીંયા છે ને A અહીંયા છે, આમાં B ઉપર છે ને A નીચે છે, બરાબર. હવે જોઈએ તો અલ્ટિમેટલી આની એન્વાયરમેન્ટ જોઈએ, અને આજુબાજુ કોણ કોણ છે. તો A ની આ બાજુ A છે, B ની આ બાજુ A છે, B ની આ બાજુ A છે, B ની સામે પણ A છે. તો સેમ ટુ સેમ થયું. આમાં પણ સેમ જ હતું, બરાબર. એટલે અલ્ટિમેટલી અહીંયા આપણે નવું કંઈ નથી કર્યું, આપણે ખાલી શું કર્યું? હવે આ ચોક છે, બરાબર. તમે એમ કહો કે આ ચોક જે છે એ કેવું છે? વર્ટિકલ, બરાબર. તો એક આ ચોક સમઘટક, હોરિઝોન્ટલ, એક આ ચોક સમઘટક. એ સમઘટક કહેવાય નહીં, કારણ તો ચોકનો ચોક જ છે. તમે ખાલી શું કર્યું? તો આના ઘણા બધા સમઘટકો મળે. એક થોડું કાઢું, વધારે, ઓલું, વધારે અને એકદમ વર્ટિકલ. પછી આ રીતે પાછું કરતા જાઓ, બરાબર. તો એવા સમઘટકો કહેવાય નહીં. આ બોર્ડ જે છે, બરાબર, એમ તો લંબચોરસ છે, પણ માનો કે ચોરસ બોર્ડ હોય તો હું એને આમ ફેરવી નાખું તો એ બોર્ડ જ કહેવાય, એ ચોરસ જ રહેવાનું છે, બરાબર. એ બોર્ડને ટર્ન આપીને કોઈ નવી વસ્તુ બને તો એના કારણે કોઈ નવા સમઘટકો ઉદ્ભવતા નથી. સમઘટકનો મતલબ શું થાય? એક અલગ નવું આઇડેન્ટિકલ મોલેક્યુલ, બરાબર. નવું આઇડેન્ટિકલ મોલેક્યુલનો મતલબ શું થાય? કે એક બરણીમાં તમે સિસ ભરેલું છે, એક બરણીમાં ટ્રાન્સ ભરેલું છે, તો બંને કેવા હોવા જોઈએ? અલગ અલગ, બે આઇડેન્ટિકલ હોવા જોઈએ.
ક્લિયર છે? બરાબર. તો હવે આ ને આ બે અલગ અલગ બાણીમાં લેશો તો બે સેમ જ રહેવાના છે. આ બેને મિક્સ કરી દો તો પણ સેમ વસ્તુ જ છે. બરાબર. તમે ચોકને આમ જુઓ, આ ચોક છે, એને આમ જુઓ, એને આમ જુઓ તો એનાથી કોઈ ફરક પડી જવાનો નથી. એ ચોકનો ચોક જ રહેવાનો છે. તો આ એક સમઘટક, આ બીજું સમઘટક એવું હોતું નથી. બરાબર. તો સેમ વસ્તુ અહીં છે. આશા રાખું તમને ખ્યાલ આવી ગયો છે. હજુ વધારે ખ્યાલ આવશે હું તમને ટ્રીક કહી શકે. ક્લિયર? બરાબર. હવે આ બેમાં તો નથી મળતા. મેં તમને કીધું શા માટે નથી મળતા. બરાબર. હવે ત્રીજું સમઘટક જોઈએ. આ બે સેમ છે. બરાબર. આ બે સેમ છે. હવે ત્રીજું જોઈએ કે જેની અંદર મળે છે. બરાબર. તો અહીં જો લખેલું છે M a2b2 પ્રકારના સંકીર્ણોમાં સિસ ટ્રાન્સ સમઘટકતા એટલે કે સિસ ટ્રાન્સ પ્રકારના GI જોવા મળે છે. GI નો મતલબ ભૌમિતિક આઇસોમર્સ. બરાબર. જો સમાન લિગેન્ડ એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય તો ટ્રાન્સ અને સમાન લિગેન્ડ એકબીજાની નજીક નજીક હોય તો સિસ. તો એના બે સમઘટકો કેવી રીતે મળે છે આપણે જોઈએ. બરાબર. હવે હું આને કાઢી નાખું છું કારણ કે આપણી પાસે જગ્યાની થોડી શોર્ટેજ છે. બરાબર. તો હું અહીંયા a2b2 કરી નાખું છું. બરાબર. b ને હું પાછો રેડ કલર થી જ લખીશ. બરાબર. હવે બીજું સમઘટક હું બનાવું. બરાબર. હવે જો b આ બે b ને એકબીજાને આવી રીતે કરો તો કે 9 મળશે નહીં, કઈ મળવાનું નથી. બરાબર. એકબીજાની જગ્યા બદલો, મળશે 9 નહીં, b ની જગ્યાએ b રહેવાનું છે, આ b ની જગ્યાએ આ b રહેવાનું છે. તો કઈ નવું સ્ટ્રક્ચર મળતું નથી. પણ જો તમે આ બે ને ચેન્જ કરો, આમાં પણ એ બધું વિચાર લેવાનું. આ b તમારો અહીંયા આવશે તો એનું જ રહેવાનું છે, આ b અહીંયા આવવાનું છે તો પણ એનું જ રહેવાનું છે. કરી દો, વાંધો નહીં, ચાલો. લો આ ટ્રાન્સફોર્મેશન પણ કરી દીધું. બરાબર. થયું કઈ નહીં? b ની એક બાજુ a છે, b ની એક બાજુ a છે, b ની એક બાજુ a છે. તો એમાં પણ એ જ હતું. બરાબર. આમાં b ની એક બાજુ b છે, b ની એક બાજુ a છે, b ની સામેની બાજુ a છે અને b ની એક બાજુ પાછું a છે. એટલે b ની એક બાજુ a છે, બીજી બાજુ b છે અને સામેની બાજુ a છે. હવે જો હું આ બેને ચેન્જ કરું અથવા આ બેને ચેન્જ કરો, ગમે તે કરી શકો. બરાબર. ખાસ ધ્યાન રાખજો મિત્રો, નહીં તો કન્ફ્યુઝન થવાનું છે જ. હું પેલા b મૂકી દઉં. b અહીંનો છે મેં ત્યાં રાખ્યો, આ b ને અહીંયા લઈ લીધો અને a જે છે એ આ બાજુ આવી. બરાબર. તો હવે નવું શું છે જો, b ની પાસેની બાજુ a છે, b ની આ બાજુ a છે. આમાં b ની આ બાજુ b હતો અને આ બાજુ શું હતું? a. તો આમાં જો b ની બંને બાજુ a થઈ ગયો કે નહીં? આમાં b ની સામેની બાજુ a તો એની બદલે આમાં b ની સામેની બાજુ શું થઈ ગયો? b થઈ ગયો. એવી જ રીતે આ b માટે પણ તમે જોઈ શકો. આ b ની પાસેની બાજુ a, આ b ની પાસેની બાજુ a, આ b ની સામેની બાજુ b. તો આમાં તો બે b માટે શું હતું? સેમ જ. પાસેની બાજુમાં a, પાસેની બાજુમાં b. અહીંયા તો બેમાં a છે જો બંને માટે. એટલે બંને સ્ટ્રક્ચર કેવા છે? જુદા જુદા છે. હવે વ્યાખ્યા જોઈએ. જો સમાન લિગેન્ડ એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય, આ સમાન લિગેન્ડ છે, તમે આ પણ જોઈ શકો, તમે આ પણ જોઈ શકો. નિયમ શું છે? ઓછા જોવાના. શું જોવાના? ઓછા લિગેન્ડ હોય ને જોવાના. હવે સમચોરસમાં તો કોઈ ઓછું વધુ છે નહીં, બે સેમ જ છે. બરાબર. એટલે આપણે ઓછા વધુનો નિયમ અહીંયા નહીં લાગુ પાડીએ, 6 સવર્ગાંકની અંદર ખાસ જોઈશું. બરાબર. તો આને જો બંને એકબીજાની વિરુદ્ધ, આને જો બંને એકબીજાની વિરુદ્ધ તો ટ્રાન્સ. એટલે આ સમઘટક કેવું થશે? ટ્રાન્સ. બરાબર. જો સમાન લિગેન્ડ એકબીજાની નજીક નજીક હોય તો સીસ. અહીંયા પૂરેપૂરા વાક્યો લખવાના છે, મેં શોર્ટેજના કારણે ટૂંકમાં લખેલું છે. બરાબર. તમને ટેમ્પલેટ આપું એની અંદરથી તમારે લખવાનું છે. ક્લિયર? જો સમાન લિગેન્ડ એકબીજાની પાસે પાસે નજીક નજીક, સમાન લિગેન્ડ નજીક નજીક, બરાબર, તો શું થશે? સીસ. હવે તમે એમ કહો છો અહીંયા સર આ તો બે અલગ અલગ છે ને તોય નજીક નજીક છે. તમારે અહીંયા જોવાનું, સમાન લિગેન્ડ જોવાના. સમાન લિગેન્ડ. તમે શું જોયું? વિરુદ્ધ લિગેન્ડ જોયા. આવા પ્રશ્નો તમને ઉદ્ભવશે કે સર તમે તો અધૂરું સમજાયું. બરાબર. શું? તો કે આ તો જો આ બે પણ પાસે પાસે છે, એટલે કે આ નિયમની અંદર નજીક નજીક કીધું છે તો આ બે પણ નજીક નજીક છે. તો મેં તમને હમણાં નિયમ શું કીધો? સમાન લિગેન્ડ જોવાના. આમાં પણ જો લખેલું છે જો સમાન બે લિગેન્ડ એકબીજાની વિરુદ્ધ. બરાબર છે. તો અહીંયા થઈ ગયું, ખબર પડી ગઈ. બરાબર. તો અલ્ટિમેટલી આપણી પાસે આ પ્રકારના સંકીર્ણો તમને જોવા મળે. ક્લિયર છે? બરાબર. હવે જો
કેવી રીતે આપણે ઓળખવાના આ સીસ થશે બરાબર. હવે કેવી રીતે ઓળખવાના આ ઉદાહરણ પણ તમને ટેમ્પલેટની અંદર મળી જશે બરાબર. કેવી રીતે ઓળખવાના શોર્ટકટ ટ્રીક આપણે 6 સવારગામાં ખાસ એનો ઉપયોગ કરીશું બરાબર. હવે તમારી પોઝિશન તમે જો જોવા જાઓ બરાબર તો પોઝિશન કેટલી હોય તો એ બધી પોઝિશન તમારે ખરેખર જોવી પડે. હવે કેવી રીતે તો જો કેવી રીતે જોજો બરાબર. એ હતું. હવે જો હું આના માટે વિચારું, હું આને 1 2 3 4 નામ આપી દઉં એટલે આપણને અલગ અલગ દેખાય બરાબર. હવે જો હવે હું આની એન્વાયરમેન્ટ જોઉં તો એન્વાયરમેન્ટમાં કેટલી જગ્યાએ મારે જોવું પડશે તો આની જગ્યાએ જોવું પડશે, આની જગ્યાએ જોવું પડશે, આની જગ્યાએ જોવું પડશે, આની જગ્યાએ જોવું પડશે બરાબર. એટલે મારે કેટલું જોવું પડે? A1 ની બાજુમાં A3 બરાબર, A1 ની બાજુમાં A2 બરાબર. એવી જ રીતે હવે A2 માટે જોવું બરાબર. A1 ની સામે B, એ કનેક્ટેડ જ કહેવાય એમ ગણો તો, પણ આ બધી સીસ પોઝિશન કહેવાય, આ ટ્રાન્સ પોઝિશન કહેવાય બરાબર. આ સીસ પોઝિશન લખી દો બધી વસ્તુ બરાબર. આ ટ્રાન્સ પોઝિશન અને આ સીસ પોઝિશન બરાબર. તો સીસ પોઝિશનમાં મેં શું કીધું તમને? A1 A3 પછી A1 A2. હવે A2 માટે જોઈએ તો A2 A1 કે A1 A2 બે સેમ થશે બરાબર. એટલે આ નહીં લખું. બીજું શું લખીશ? A2 B, A2 B, B1 લખ્યું છે પણ A2 B લખું બરાબર. B1 લખું તો બધી કન્ફ્યુઝન થશે તમને બરાબર. એટલે B જ રાખી. પછી હવે આનું પૂરું થઈ ગયું. હવે A3 માટે જોઈએ તો A3 A1 તો A1 A3 થઈ ગયું બરાબર. તો A3 B બરાબર. હવે B માટે જોઈએ તો B માટે શું થશે? તો B A3 આવી ગયું અને B A2 આવી ગયું બરાબર. તો થઈ ગઈ આટલી પોઝિશન તમારે જોવી પડે. કેટલી? 4. અલ્ટિમેટલી તમારે જ્યારે 6 સવારગાક આવશે ત્યારે તો 6 પોઝિશન જોવી પડશે બરાબર પડી. તો આ રીતે તમારી પોઝિશન. હવે જો બધી પોઝિશન સેમ હોય બરાબર, બધી પોઝિશન જો સેમ હોય તો કહી શકો તમારા બંને જે સમઘટકો છે એ અલગ અલગ નથી, સેમ છે બરાબર. કેવી રીતે તો જો હું આની અંદર જોઉં બરાબર, આની અંદર તો આ બધી વસ્તુ આમાં જ જોયા બરાબર. આની અંદર જો હું જોઉં આને 1 2 3 4 ગમે તેમ આપી શકું, કોઈ ઇશ્યુ નથી બરાબર. તો જો આની અંદર કઈ કઈ પોઝિશન છે? A1 A2, A1 B બરાબર. અને પૂરું A2 ની વાત કરીએ A2 A1, A1 A2, A2 A1 બે સેમ જ થશે બરાબર. અને A2 A3 ક્લિયર. A3 માટે જો જોઈએ બરાબર તો A3 B બરાબર. અને B માટે A3 B અને A3 A2 એ તો બે સેમ જ થઈ જશે બરાબર. B માટે જોઈએ તો B1 A1 સોરી B A1 B A1 A1 B બરાબર બે સેમ. અને B A3 તો A3 B B A3 બે સેમ બરાબર. તો હવે જોઈ લઈએ કે આ બધી કન્ડિશન સાચી છે કે નહીં. તો A1 A2 આમાં છે તો આ રહ્યું બરાબર. A1 B આમાં છે ઓકે સોરી A1 B બરાબર. હવે જો આ A તો બધા સેમ જ છે કે નહીં? A1 A2 તો આપણે નામ આપેલું છે બરાબર. અલ્ટિમેટલી બધા સેમ જ છે કે નહીં બરાબર. એટલે આ બધા એમ ગણો તો બધા આઈડેન્ટિકલ જ છે. એ તો બધા સેમ છે બરાબર. એટલે અહીંયા A1 A2 A3 B જે છે એની બદલે હું A લખી શકું બરાબર. તો A1 B કે AB બે સેમ જ થશે કે નહીં? એમ તો A1 A2 A3 B બધા કેવા થઈ જશે? સેમ બરાબર. એટલે AB આમાં છે અને A1 B કયો કે AB કયો બે કેવું થશે? સેમ. એટલે આ બી છે. A2 A3 એ નજીક હોવા જોઈએ ટૂંકમાં તો એ આ રહ્યું. આમે આને પણ કહી શકો બરાબર. અને A2 A3 બરાબર તો આ પણ છે. AB તો AB છે જ બધા છે. એનો મતલબ આ સમઘટક બનતું નથી. અહીંયા આપણે એટલી બધી પ્રોબ્લેમ થતી જ નથી. તમને એવું થશે સર વધારે લોંગ રીત કરાવી દીધી, પણ અલ્ટિમેટલી આ લાંબી રીત નથી, આ શોર્ટ રીત છે બરાબર.
ખબર પડી આ શું છે? શોર્ટ રીત છે. શોર્ટ રીત કેમ? તો કે 6 સવર્ગાંક વાળામાં સૌથી વધારે પ્રોબ્લેમ પડવાનો છે, કારણ કે ત્યાં બહુ બધા સમઘટકો મળશે. આમાં તો બહુ ઓછી શક્યતાઓ છે. હવે નેક્સ્ટ ફટાફટ, બરાબર. હવે આની અંદર જોઈ લઈએ, બરાબર. આની અંદર તમે જોશો તો AB બરાબર, બે AB પેર છે. આની અંદર એક જ AB પેર થશે એમ ગણો તો, બરાબર. હવે શોર્ટકટ ટ્રીક શું છે? તો એ સીસ કેવી રીતે જોવાના તમને ખ્યાલ આવી ગયો, પણ આપણે સીસ જોવાના નથી. આપણે જોવાના નથી, કારણ કે એની અંદર બહુ શક્યતાઓ છે અને ઘણી બધી અટપટું પણ થઈ જાય છે. એટલા માટે આપણે સીસ કોઈ દિવસ જોતા નથી. ઘણા લોકો સીસ જોવાનું પણ રેકમેન્ડ કરે છે, પણ આપણે જોતા નથી. આપણે હંમેશા શું જોઈશું? માત્ર ટ્રાન્સ, બરાબર. શા માટે? જોજો, બરાબર. હવે તમારે શું જોવાની? ટ્રાન્સપોઝિશન. ટ્રાન્સપોઝિશનનો ફાયદો શું? તો ઓછી હોય, બહુ ઓછી હોય, બરાબર. 3 પોઝિશન તમારી 6 સવર્ગાંકમાં થઈ જશે. 6 સવર્ગાંકની અંદર ખાલી 3 પોઝિશન જોવો એટલે તમારું કમ્પ્લીટ થઈ જાય, બરાબર. તો 3 જ પોઝિશન જોવાની. સીસ ની અંદર તો બહુ બધી નજીક તો આ સામસામેનું નજીક જ કહેવાય, ડાયરેક્ટ જોડેલ જ કહેવાય, બરાબર. તો એ જે પોઝિશન છે એ સૌથી સારી પોઝિશન થશે. તો આની અંદર જોઈ લો, પેલા આની અંદર જોઈ લો, બરાબર. સીસ પોઝિશનમાં શું છે? AB. હવે મારે A1 A2 નામ પણ નહીં આપવું પડે, બરાબર. અને બીજી પોઝિશન શું છે? AA, બરાબર. એક આ. હવે આની અંદર જોઈ લઈએ AB અથવા તો BA કરો તમે, અને AA. સેમ પૂરું. 4 પોઝિશન ની અંદર આપણને ખબર પડી ગઈ કે બંને સ્ટ્રક્ચર કેવા છે? સેમ. ખબર પડી કે નહીં? હવે આ બંને સ્ટ્રક્ચર જુદા છે એ જોઈ લઈએ, બરાબર. આના માટે ટ્રાન્સપોઝિશન જો જોઈએ, ટ્રાન્સપોઝિશન જો જોઈએ તો જો AB બે સેમ પોઝિશન જ છે, બરાબર. બીજી પોઝિશન જો, બે પોઝિશન જોવાની, ભલે સેમ હોય તો સેમ, બરાબર. મેં કેમ સેમ એ સેમ 4 લખી, બરાબર. એવી રીતે તો AB બે પોઝિશન છે. હવે બીજી જો અહીંયા AA ટ્રાન્સ જ જોવાનું, વિરુદ્ધ દિશામાં. આ નહીં, આ સીસ પોઝિશન કહેવાય બધી. આનું આ સીસ પોઝિશન, આનું આ પણ સીસ પોઝિશન જ કહેવાય, બરાબર. AA અને BB. AA પોઝિશન છે આમાં નથી, એનો મતલબ આ બંને કેવા થઈ ગયા? આઇસોમર્સ. અને ક્યાં આઇસોમર્સ? GI, સિસ ટ્રાન્સ. ખબર પડી, બરાબર. આ રીતે આ વસ્તુ જે છે ટ્રાન્સ વાળી, એ તમને ખાસ કામમાં આવવાની છે 6 સવર્ગાંક વાળા જે સંકીર્ણો છે એની અંદર, બરાબર છે. ક્લિયર? હવે જો આટલું થઈ ગયું, આટલો ખ્યાલ આવી ગયો છે, બરાબર. તમને એકવાર વધુ જોઈ લેજો, ફરીથી એકવાર રિમાઇન્ડ કરીને, એટલે વધુ ખ્યાલ આવશે. હવે આપણે બે જોઈ લીધા, બરાબર. હવે ત્રીજું કયું આવે છે આપણી પાસે? A2 B2 થઈ ગયું, બરાબર. હવે આપણી પાસે કયું આવે છે? A2 BC. આમાં શું કરવું સર? બરાબર. તો આની અંદર પણ તમે જોઈ શકો છો, આમાં આપણે હાઇપોથેટિકલી સીસ કહી શકીએ, જો કે વ્યાખ્યા મુજબ એમ કહેવાય નહીં, પણ કહી શકાય, બરાબર. હવે જો A B C, બરાબર. બીજું હું દઉં છું અહીંયા, કોઈ બી એકને સામસામે બદલાઈ નાખવા, બરાબર. એટલે તમને મળી જશે. જો આ બે સેમ છે, નજીક તો આ સીસ ટ્રાન્સ બનાવવાની કોશિશ કરો તો A B C થઈ ગયું, બરાબર. તો આ શું થઈ ગયું? હવે જો આ બંને આઇડેન્ટિકલ છે કે નહીં કેમ ખબર પડે? તો ટ્રાન્સપોઝિશન જો, હવે ટ્રાન્સપોઝિશન જ લખીશું, ઉપર હેડિંગ નહીં મારું, બરાબર. તો AC AB. આની અંદર ટ્રાન્સપોઝિશન જો AA અને BC. ક્લિયર? કોઈ બી એક પોઝિશન બી સેમ હોય, બરાબર, તો પણ અલગ. એવું નથી આમાં તો ચલો બે જ પોઝિશન આવે છે એટલે વાંધો નહીં. પેલામાં તો શું થાય, કદાચ એકાદ પોઝિશન સેમ હોય તો પણ ચાલે. કોઈ બી એક પોઝિશન અલગ હોવી જોઈએ એટલે નવું સંઘટન. ક્લિયર? ટ્રાન્સપોઝિશન જોવાની, આમાં બે જોવાની થાય, પેલામાં તમારે 3 જોવાની થશે, બાકી વધારે કોઈ પ્રોબ્લેમ થવાનો નથી. કેવી રીતે તે બધું કહેવાનું છું, બરાબર. પ્રેક્ટિસની વસ્તુ છે. અને તમને પૂછાય છે કે આની અંદર સિસ ટ્રાન્સ સંઘટક આવશે કે નહીં, બરાબર. તમને લિગેન્ડ લખીને આપેલા હોય તો તમારે અલ્ટિમેટલી આ રીતે અનુમાન કરવાનું હોય, તમારે ચેક કરવું હોય તો આ રીતે ચેક કરી શકો. સમચોરસ સંકીર્ણની અંદર શીખો, અલ્ટિમેટલી સમચોરસ સંકીર્ણ તમે જો ત્યાં જ ખબર પડી જાય, બરાબર. બે ને રિમૂવ કરી દેવાના છે. કયા? તો આ બે માં નથી મળતા, બાકી બધામાં મળશે. અને કયા મળશે? સિસ ટ્રાન્સ, એની સિવાય બીજું કઈ મળવાનું નથી. તો અહીં જો આ બે સેમ નજીક છે ને, તો આને શું કહીશું? સિસ.
દૂર દૂર છે તેને શું કહીશું? ટ્રાન્સ. ક્લિયર છે? બરાબર, એક આ વસ્તુ થઈ ગઈ. હવે ત્યાર પછી આપણી પાસે આવે છે એમ ABC. બરાબર, કોઈ કહે સર B2 AC બધું એનું એ જ ખબર પડે છે, મેં તમને પહેલા જ કહી દીધું છે એ વસ્તુ. હવે ABCD માટે જો કહીએ તો ABCD માટે છે ને 3 સ્ટ્રક્ચર બને. બરાબર, હવે કેવી રીતે બનાવવાના તો એ જોઈ લો. બરાબર, મેં કીધું ટ્રાન્સપોઝિશન જ બદલાવાની છે, તેમાં 3 પોઝિશન મળે તમને, ચોથી કોઈ નહીં મળે. કેમ? તો કે એકની સામે બીજા લિગેન્ડને તમે મૂકો એટલે એની સામે માનો કે A ને હું ફિક્સ કરી દઉં, તમે B ને પણ ફિક્સ કરી શકો. આ A ને મેં ફિક્સ કરી દીધો છે. બરાબર, હવે એની સામે હું B મૂકું, એની સામે હું C મૂકું, એની સામે હું D મૂકું. હવે તમે એની સામે એ તો નહીં મૂકી શકો કારણ કે એ તો તમારી પાસે એક જ છે. તો 3 ટ્રાન્સની શક્યતાઓ બધી બનાવટ થઈ ગઈ આપણી. હવે તમે બીજા બે ગમે તે મૂકો. બરાબર, હવે AB તો શું વધ્યું? CD. તમે CD મૂકો, DC મૂકો, કોઈ ઇશ્યુ નથી, સેમ ટુ સેમ જ રહેશે, ચેક કરવાની છૂટ. બરાબર, હવે અહીંયા AC તો કોણ બચી ગયું? B અને D. તમે DB પર લખી શકો. AD તો કોણ બચી ગયું? C અને AB. કઈ કઈ પોઝિશન? બરાબર, તો આમાં શું કહી શકાય? તો હું તમને એમ કહું કે તમારે કોઈ પણ બે લિગેન્ડ તમારે ચેક કરવા પડશે. હવે આમાં તમે કહેશો સર કોને સિસ કેવું, કોને ટ્રાન્સ કેવું, તો આમાં કોઈ વસ્તુ કહી શકાય નહીં. પણ આના માટે પણ એક શું કહેવાય વાક્ય આવે છે કે જ્યારે ચારે ચાર લિગેન્ડ અલગ અલગ હોય અને સમચોરસ સંકીર્ણ હોય ત્યારે કેવા પ્રકારના સંકીર્ણો આપણને જોવા મળે, ત્યારે એમ કહેવાય છે. બરાબર, એ લાઈન પણ લખેલી હશે તમારા પેમ્પલેટમાં, આવી જાય, જોઈ લેજો કે જ્યારે ચારે ચાર લિગેન્ડ અલગ હોય ત્યારે બે સિસ અને એક ટ્રાન્સ સંકીર્ણ તમને જોવા મળે. શું શું લખે? બે સિસ અને એક ટ્રાન્સ સંકીર્ણ તમને જોવા મળે. હવે એ શું? બરાબર, કારણ કે સમાન લિગેન્ડ તો એક પણ નથી, તો આપણે સમાન લિગેન્ડ અનુરૂપ કેવી રીતે જોઈએ? હું આ બે ને જોઉં તો આ સિસ છે, આ બે ને જોઉં તો આ ટ્રાન્સ છે, તો તમારે ધારવા પડશે. બરાબર, માનો કે હું બે લિગેન્ડ ધારી લઉં છું. બરાબર, એક તો હું A ધારું છું અને બીજો હું ધારું છું, એટલે આપણે રાઉન્ડ કરી દઈએ A અને C. આ બે ને હું જોવાનું છું, તો આ બે ને અનુલક્ષીને મને બે સિસ મળશે અને બે એક ટ્રાન્સ મળશે. બરાબર, તો જો આ સિસ થશે, આ ટ્રાન્સ થશે વિરુદ્ધ દિશામાં, અને પાછું આ જો તો તમે સિસ થશે. તમે એમ કહેશો સર મારે અહીંયા સી ના લખવું હોય, મારે અહીંયા લખવું હોય, તો મિત્રો એ પણ સિસ જ થાય. એ સિસ જ થાય. જો નજીક નજીક વિરુદ્ધ 180 ડિગ્રી આવે ને, આ 180 ડિગ્રી થાય તો જ ટ્રાન્સ. બરાબર, આ છે 90 ડિગ્રી, તો એ શું હશે? સિસ. ક્લિયર? ડિગ્રી ઉપર તો ડિગ્રી ઉપર યાદ રાખો. ક્લિયર? આ જો 90 ડિગ્રી ટ્રાન્સ. ખબર પડી? બરાબર, હવે આ સિસ કોને અનુલક્ષીને છે? A ને C ને અનુલક્ષીને. તમે કહેશો સર હું A ને B લઉં તો આ ટ્રાન્સ થઈ જશે, તો આપણે બીજી શક્યતા પણ વિચારી લઈએ, કોઈ પ્રોબ્લેમ નથી. બરાબર, જો A અને B ને કન્સિડર કરીએ. બરાબર, તો A ને B ને અનુલક્ષીને આ શું થશે? ટ્રાન્સ. A ને B ને અનુલક્ષીને આ શું થશે? સિસ. A ને B, B ક્યાં છે? તો IB. શું થશે? આ પાછું સિસ. તો હંમેશા તમને એવું જ મળશે, બે સિસ અને એક ટ્રાન્સ. તો બે સિસ અને એક ટ્રાન્સ. ક્લિયર? તો અહીંયા આ પ્રશ્ન જે છે સવર્ગાંક 4 માટેનો કમ્પ્લીટ થાય છે. સવર્ગાંક 6 માટે મારે એક નવો વિડિયો બનાવવો પડશે, ત્યારે આપણને ખ્યાલ આવશે. બરાબર, આના માટેની એક નોંધ પણ છે દ્વિદંતીય લિગેન્ડ માટેની, તો એ હું તમને નેક્સ્ટ વિડિયોની અંદર સમજાવીશ. બરાબર છે? ક્લિયર? બરાબર, આ યાદ રાખીને આવવાનું છે. બરાબર, તો જ તમને સવર્ગાંક 6 માં ખ્યાલ આવશે. ક્લિયર?